કરીએ મહત્વના સમાચાર પર। કચ્છમાં એક મિત્રએ જ પોતાના મિત્રની હત્યા કરાવી હોવાની ઘટના સામે આવી છે। અંજારના વરસામેડીમાં હત્યાની આ ચકચારી ઘટના ઘટી છે। ત્યારે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને યુવકને રેસી નાખવામાં આવ્યો। તો હત્યા બાદ લાશને નર્મદા કેનાલમાં ફેંકી દેવામાં આવી હતી। તો પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો છે। તો કચ્છથી આ સમાચાર મળી રહ્યા છે। મોંઘો ફોન પડાવવા માટે યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી હતી। તો મૃતક યુવક અંજારની વેલ્સપન કંપનીમાં નોકરી કરતો હોવાનો ખુલાસો થયો છે। ત્યારે તે જ કંપનીમાં હત્યારો મિત્ર બાઉન્સર તરીકે કામ કરતો હતો। તો મૃતક પાસે મોબાઈલ પડાવવા માટે હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે। તો પૂછપરછમાં ખુલાસો થયો છે। પોલીસે હત્યાના આરોપીને ઝડપી પાડીને વધુ કાર્યવાહી શરૂ કરી છે। ત્યારે કચ્છથી આ સમાચાર મળી રહ્યા છે। એક મિત્રએ જ પોતાના મિત્રની હત્યા કરી હોવાની આ ચકચારી ઘટના સામે આવી છે। અંજારના વરસામેડીમાં આ ઘટના ઘટી છે, જ્યાં તીક્ષ્ણ હથિયારના ઘા મારીને યુવકને રેસી નાખવામાં આવ્યો છે। સંવાદદાતા દિનેશ જોગી આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી દિનેશ, કચ્છમાં એક મિત્રએ જ પોતાના મિત્રની હત્યા કરી નાખી છે, વધુ શું વિગતો? જી ચોક્કસથી વાત કરવામાં આવે તો કચ્છના અંજાર તાલુકાના વરસામેડી ગળાના ભાગે તીક્ષ્ણ ઘા મારી હત્યાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે। તો હત્યા પ્રકરણમાં મિત્રએ જ મિત્રની હત્યા કરવા હોવાનું સામે આવ્યું છે। મોંઘો ગાઢ ફોન પડવા માટે યુવાનની હત્યા કરાયાનું બહાર આવ્યું છે। રાહુલ ગોડની સાથે રહેતા ઇન્દ્રજીતસિંહ પહેલવાનસિંહ ગુર્જર તથા સહ આરોપી ધીરજકુમારની હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે। મૃતક જે વેલ્સપન કંપનીમાં નોકરી કરતો હતો તે જ કંપનીમાં હત્યારો ઇન્દ્રજીતસિંહ બાઉન્સર તરીકે કામ કરતો હતો। મૃતક પાસે મોબાઈલ પડવા માટે આ હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે। પોલીસે ઇન્દ્રજીતસિંહને ઝડપી પાડી વધુ હાથ ધરી છે। જી દિનેશ, સમગ્ર માહિતી બદલ આભાર। તો કચ્છમાં મિત્રએ જ પોતાના મિત્રની હત્યા કરી છે। તીક્ષ્ણ હત્યાના ઘા મારીને યુવકને રેસી નાખ્યો છે। હત્યા બાદ મૃતદેહને નર્મદા કેનાલમાં ફેંકી દેવામાં આવ્યો।